નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છીએ ધોરણ 10 રસાયણ વિજ્ઞાન, તેમાં તમારું જે ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુઓ, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ધાતુઓની પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ રીતની રિએક્શન આપે છે. તો તેમાં આપણે જોયું કે સોડિયમ છે, પોટેશિયમ છે, એ જે પાણી સાથે પ્રક્રિયા કરે તો વિસ્ફોટ થાય છે, કારણ કે તે ઊર્જા એમાંથી ઘણી બધા પ્રમાણમાં મુક્ત થાય છે. એમાંથી બનતો જે હાઇડ્રોજન છે તે આગ પકડી લે છે. ત્યારબાદ આપણે વાત કરી હતી કે સૌથી નહીવત પ્રતિક્રિયાત્મક, તો સાવ પ્રતિક્રિયાત્મક નથી એવી ધાતુઓ ગોલ્ડ છે, સિલ્વર છે, બરાબર. અને આના વચ્ચે આપણે બીજી કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આવી બધી ધાતુઓની ચર્ચા કરી હતી કે જે અમુક છે જે પાણી સાથે, ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી હતી, અમુક ગરમ પાણી સાથે ફક્ત પ્રક્રિયા કરતી હતી, જ્યારે અમુક કોઈ પણ પ્રકારના પાણી સાથે પ્રક્રિયા કરતી ન હતી. તેમાં આપણે વરાળનો પણ ઉપયોગ કર્યો હતો કે જે ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા નથી કરતી તો શું તે વરાળ સાથે પ્રક્રિયા કરશે કે નહીં કરે. તો તેના માટે આપણે એક પ્રવૃત્તિ દ્વારા એ સમજ્યું હતું કે વરાળ સાથે પ્રક્રિયા કરશે કે નહીં કરે, કરશે તો કેવી રીતે કરશે. તો આ બધી ચર્ચા આપણે કરી છે. તો હવે આપણે જોવાનું છે કે ધાતુઓ જે છે તે એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું થાય, બરાબર. આજે આપણે વાત કરીશું ધાતુ અને એસિડની પ્રક્રિયા. ધાતુ અને એસિડની પ્રક્રિયા. તો ધાતુઓ આપણે જોઈએ છે કે ધાતુઓ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો ધાતુની આપણે જ્યારે પ્રક્રિયા નથી આવડતી, ધાતુ અને એસિડ, પણ મંદ એસિડ લઈએ છીએ, મંદ એસિડ. હવે મંદ એસિડ એટલે શું, આપણને એવું થાય કે બે પ્રકારના એસિડ ની વાત કરીએ આપણે, કોઈ પણ વાત કરીએ તો મંદ અને સાંદ્ર. મંદ અને સાંદ્ર. તો મંદ એટલે એવું થાય મિત્રો કે તેનું મંદન કરેલું છે, ડાયલ્યુટ કરેલું છે, તેની જે સ્ટ્રોંગનેસ છે તે ઘટાડેલી છે, બરાબર. દાખલા તરીકે જે સાંદ્ર એસિડ હશે તો જે વસ્તુ સાંદ્ર હશે તેમાં તેની જે ક્ષમતા છે, આપણે તેની સાંદ્રતા કહીએ કે સ્ટ્રોંગનેસ કહીએ, તે વધારે હશે. જે મંદ છે એનો મતલબ કે તેમાં પાણી ઉમેરી અને મંદ કરેલું છે, બરાબર. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 1 ગ્લાસ પાણી છે તેમાં તમે અડધો કિલો મીઠું નાખી દો તો તે કેટલું બધું ખારું થઈ જશે. તો એને તમે સાંદ્ર કહી શકો કે એમાં જે મીઠાનું પ્રમાણ ખૂબ જ વધારે છે, તેની સ્ટ્રોંગનેસ ખૂબ જ વધારે છે. પરંતુ એને ખૂબ જ ખારું જે પાણી થઈ ગયું છે તેમાં તમે બીજું 1 લિટર પાણી ઉમેરી દેશો હવે તો તેની ખારાશ ઓછી થઈ ગઈ. શું કામ? તો કે તમે પાણી વધારે ઉમેર્યું તેમાં, તો વધારે પાણી ઉમેરવાના કારણે તેનું મંદન થયું તેમ કહેવાય. એટલે કે તેની સ્ટ્રોંગનેસ છે તેમાં ઘટાડો થયો, બરાબર. તો એસિડની બાબતમાં પણ એ જ ચર્ચા કરીએ છીએ. આપણે મંદ એસિડની પ્રક્રિયા કરીએ છીએ, એટલે કે એવું એસિડ જે ખૂબ જ સાંદ્ર છે નહીં, બરાબર. અને સાંદ્ર એસિડ છે તે ખૂબ જ જો સીધા સંપર્કમાં આવે તો નુકસાન પણ કરે છે, બરાબર. આપણા શરીરને કે અવયવોને નુકસાન પહોંચાડી શકે સાંદ્ર એસિડ, ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તો અહીંયા ધાતુઓની વાત કરીશું તો આપણે ધાતુ સાથે મંદ એસિડની પ્રક્રિયા કરવાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. આ પ્રક્રિયા જ્યારે થશે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન તે વાયુ સ્વરૂપે મળે છે. તો આ જનરલ પ્રક્રિયા છે કે મેટલની રિએક્શન જો મંદ એસિડ સાથે કરાવો તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય. તો તમને પ્રવૃત્તિ પણ આપેલ છે કે શું તમામ ધાતુઓ સરખી રીતે પ્રક્રિયા કરશે. તો તમામ ધાતુઓ છે તે એસિડ સાથે એક જ પ્રકારની રિએક્શન આપશે, એક જ પ્રમાણમાં આપશે. તો આપણને ખબર છે કે બધી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા અલગ અલગ છે.
બધી ધાતુ એક સરખી રીતે પ્રક્રિયા કરે એવું ના કહી શકીએ આપણે, બરાબર? તો એટલા માટે એસિડ સાથેની પ્રક્રિયામાં પણ તેની પ્રતિક્રિયાત્મકતા અલગ અલગ જોવા મળે છે. તો ત્યારબાદ તમને એક વસ્તુ આપેલી છે કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ઝિંક છે, લોખંડ છે, તેની એસિડ સાથેની પ્રક્રિયાઓના સમીકરણ લખો. તો આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ આપણે લખીએ કે આ બધી જે ધાતુઓ છે તેના HCl સાથેના સમીકરણો, બરાબર? કે સોડિયમની વાત કરીએ આપણે તો પહેલા આપણે લખીએ ધાતુ પ્લસ HCl. આના સમીકરણો આપણે લખીએ. તો સૌપ્રથમ લખીએ મિત્રો આપણે સોડિયમનું, બરાબર? સોડિયમ જે છે તે 2Na ની તો એ પ્રક્રિયા પણ 2 HCl સાથે કરશે. HCl એટલે શું મિત્રો? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. તો અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો કે એક વસ્તુ તમને ક્ષાર મળશે. અહીંયા ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે સૌપ્રથમ એક તો ક્ષાર આવશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. તો ક્ષાર અહીંયાથી ક્યો મળી શકે? તો કે અહીંયાથી Na છે અને અહીંયાથી Cl છે. તો આના બંને Na અહીંયા પોઝિટિવ ચાર્જ હશે Na માટે અને Cl માટે શું હશે? નેગેટિવ ચાર્જ હશે. તો આ બંને જોડાય અને શું બનાવશે? NaCl. બરાબર? કારણ કે 2 Na અને 2 Cl જોડાય એટલે આપણે લખીએ 2 NaCl. તો આ શું બની ગયો? આપણો ક્ષાર બન્યો. બરાબર? આ બંને સાથે પ્રક્રિયા કરી તો આ શું બનાવ્યો? ક્ષાર. સોડિયમ ક્લોરાઇડ કહીએ ને આપણે તો ક્ષાર બને છે પ્લસ હાઇડ્રોજન વાયુ H2 ગેસના સ્વરૂપમાં અહીંયાથી છૂટો પડે છે. એટલે જ આપણે અહીંયા 2 HCl લીધા કારણ કે 2 હાઇડ્રોજન છે, H2 વાયુ છે, H2 ના ફોર્મમાં હોય. હાઇડ્રોજન વાયુ જે છે તે H2 ના ફોર્મમાં છૂટો પડે, બરાબર? તો આ આપણે વાત કરી સોડિયમની. તો ત્યારબાદ આપણે પ્રક્રિયા લખીએ Mg ની, બરાબર? Mg જે છે તે જ્યારે HCl સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ રીતની રિએક્શન તમને આપે છે. તો અહીંયા તમે જોઈ શકશો કે Mg જે છે તે 2 HCl આપણે લઈશું. ઓકે, અહીંયા પ્રક્રિયા થઈ અને તમને ક્ષાર જે મળે છે તે MgCl2. અહીંયાથી 2 Cl અને અહીંયાથી Mg. આ બે એક સાથે શું કામ જોડાયેલા? તો કે આનો ઓક્સિડેશન અવસ્થા +2 હોય. તો સોડિયમની પ્લસ 1 હોય છે એટલે કે એક જ Cl ની આ જોડાય છે. આની +2 હોય છે એટલે 2 Cl આની સાથે જોડાઈ શકશે. તો આ રીતની જે રિએક્શન છે MgCl2 અને H2 વાયુ વગે અહીંયાથી 2 હાઇડ્રોજન છૂટા થશે, બરાબર? અને આ એકવસમાં બનશે એટલે જલ્દી ના, બરાબર? H2 ગેસ અગેન અહીંયાથી છૂટો પડશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમની જે પ્રક્રિયા છે તે જો વાત કરવામાં આવે તો એલ્યુમિનિયમ જે છે Al સોલિડ ફોર્મમાં લઈએ એના માટે આપણે 6 HCl લઈશું, બરાબર? 6 HCl ની વાત આપણે અહીંયા કરીશું. તો 6 જે HCl છે એમાંથી 3 Cl છે તે Al સાથે અહીંયા સંકળાયેલ હશે, બરાબર? AlCl3. તો એક Al સાથે કારણ કે Al+3 એટલે ઓક્સિડેશન અવસ્થા જુઓ ને આપણે, તમે આગળ અધ્યાયમાં ધોરણમાં પડશો કે એની ઓક્સિડેશન અવસ્થા +3 હોય. આ +3 છે તો આ બીજા 3 માઈનસ આયનોને પોતાની સાથે લઈ શકે. તો એટલા માટે અહીંયા તમે 3 Cl ની Al સાથે જોડી શકો અને પ્લસ H2 વાયુ વેન મુક્ત થશે. અહીંયા તમે 2 Al લઈ શકો અથવા અહીંયા જો તમારે 3 HCl લેવા હોય, બરાબર? 6 લેશો કારણ કે H2 ના ફોર્મમાં મુક્ત થાય, બરાબર? તો એવી રીતે તમે પ્રક્રિયા કરી શકો. તો આ વાત થઈ આપણી એલ્યુમિનિયમની પ્રક્રિયાની. ત્યારબાદ તમે ઝિંકની જો પ્રક્રિયા કરાવશો તો ZnCl2 બનાવશે અને H2 વાયુ મુક્ત કરશે, બરાબર? ઝિંકની જો વાત કરીએ આપણે તો એ છે 2 HCl સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? ZnCl2 અને પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. તો આટલી આપણે પ્રક્રિયા જોઈએ છે. ત્યારબાદ Fe ની જો પ્રક્રિયા લખવી તમારે Fe આયન
તો લોખંડ કયો તમે તો Fe ની પણ તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી FeCl2 બરાબર અગેન અહીંયા બે HCl લેશો તમે અહીંયા શું બનાવશે FeCl2 અને H2 છૂટો અને અહીંયા જે તમને આ માઈનસ સાઇન જેટલા Cl જોડાણા મિત્રો કે તેના ઓક્સિડેશન નંબર હોય એટલા ગણી શકો તમે માનો કે અહીંયા Mg છે એની સાથે બે Cl જોડાણા તો Cl કેવો છે માઈનસ સાઇન તો બે માઈનસ સાઇન જોડાણા એનો મતલબ તો કે Mg નો ઓક્સિડેશન નંબર છે +2 હોય એના વિરુદ્ધ અહીંયા 3 Cl માઈનસ સાઇન જોડાણા એનો મતલબ શું કે એલ્યુમિનિયમ છે તે એર એનો ઓક્સિડેશન નંબર કેટલો હોય +3 હોય તો આ તમને માહિતી અહીંયા આપી છે પરંતુ તમારે 10મા ધોરણમાં તો આનો ઉપયોગ એટલો બધો નહીં થાય પણ 11મા ધોરણમાં ઓક્સિડેશન નંબરનો ખાસ ઉપયોગ થશે બરાબર એક ક્વેશ્ચન એટલે થાય કે આપણે લઈએ કે ક્યારેક 6 HCl લઈએ છે ક્યારેક 2 HCl લઈએ છે બીજા બધામાં તો આવું શા માટે તો કે આના જે ધાતુ છે તેના ઓક્સિડેશન આંક ઉપર જરૂરી હોઈ શકે તો હવે ત્યારબાદ શું આપણે કે Cu Au Ag are less reactive than hydrogen બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે સિલ્વર છે ગોલ્ડ છે એની પ્રક્રિયા નથી લખતા કારણ કે તે ઓછી રિએક્ટિવ હોય છે રિએક્ટિવ એટલે કે પ્રતિક્રિયાત્મક ની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે ઓછી હોય છે તો આ પ્રક્રિયા તમે ખાસ લખી લેજો ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા તો થોડી વાર માટે અહીંથી દૂર જાઓ છો તો તમે આનો વિડિયો પુશ કરી અને સ્ક્રીનશોટ લઈ લો તો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે તો આ તો વાત કરીએ આપણે HCl સાથેની ધાતુઓની પ્રક્રિયાથી તમને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે કે અહીંયા બધા ક્ષાર બનાવે છે આ હાઇડ્રોજન વાયુ બનાવે છે તો હવે આપણે જોઈએ H2SO4 સાથેની પ્રક્રિયા બરાબર જે તમને ટેક્સ્ટબુકમાં આપેલ છે કે ધાતુની તમે HCl સાથેની પ્રક્રિયા તો આપણે લખી બરાબર ટેક્સ્ટબુકમાં નથી આપેલી છતાં આપણે તે લખી છે પરંતુ હવે આપણે જોઈશું કે ધાતુ જે છે તે H2SO4 સાથે બરાબર ધાતુની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવવાની છે H2SO4 સાથે જે તમને ટેક્સ્ટમાં પણ આપેલ છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ અહીંયા અગેન આપણે બંધની જ વાત કરીશું તો સૌપ્રથમ આપણે અગેન સોડિયમની જ પ્રક્રિયા લખીએ તો 2 મોલ ઓફ સોડિયમ પ્રક્રિયા કરશે 2 મોલ H2SO4 સાથે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નિપજ છે Na2SO4 મળશે કે ક્ષાર આ બે Na અને SO4 એટલે કે અહીંયાથી મળશે તમને Na2SO4 પ્લસ હવે અહીંયા પણ છોટું શું પડશે મિત્રો હાઇડ્રોજન વાયુ બરાબર અહીંયા આ સોડિયમ છે એ સોલિડ હશે તો અહીંયા આ જે તમને દ્રાવણ એકવસ મળશે જલીય દ્રાવણ પ્લસ હાઇડ્રોજન વાયુ તો છૂટો પડશે ત્યારે પણ ધાતુ જે છે તે કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે ત્યારબાદ આપણે વાત કરીએ Mg ની તો Mg જે છે તે અગેન H2SO4 સાથે રિએક્શન કરે છે અને તમને હવે નિપજ તમે કહી શકશો મને કઈ નિપજ આવશે તે અહીંયા તમે જોઈ શકો છો કે એક Mg અને SO4 2 માઈનસ હોય છે બરાબર ને Mg +2 હોય એટલે કે Mg હારે એક જ Mg હારે SO4 જોડાયેલા છે અગેન H2 વાયુ અહીંયાથી છૂટો પડે ને એટલે આમ ઉપરની તીર નિશાની દ્વારા આપણે દર્શાવીએ એ વાયુ પ્રક્રિયા દરમિયાન છૂટો પડે છે તો આ વાત કરીએ આપણે સોડિયમની અને Mg ની ત્યારબાદ આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો 2 Al ના અણુ જે છે 2 મોલ ઓફ Al તે પ્રક્રિયા કરશે મિત્રો H2SO4 સાથે પણ કેટલા 3 અણુઓ સાથે 3 H2SO4 સાથે રિએક્શન કરશે ત્યારબાદ તમને જે નિપજમાં મળે છે Al2SO4 થ્રાઇસ તમને મળે છે Al2 પણ આ જે SO4 છે તેના 3 અણુ Al સાથે જોડાય છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે SO4 એક હોય તેની 2 માઈનસ હોય તો 3 છે તેની 6 માઈનસ થશે
સામે પણ Al 1 હોય તો પ્લસ ઓક્સિડેશન અવસ્થા હોય છે. તો અહીંયા બે Al ના અણુ SO4 ના 3 અણુ સાથે જોડાઈ શકે. બરાબર? તો આ રીતની નિપજ તમને અહીંયા મળશે જ્યારે તમે રિએક્શન કરો તો અગેન અહીંયા હાઇડ્રોજન વાયુ તો છૂટો પડશે જ તે. બરાબર? આ વસ્તુ એક ધ્યાન રાખી લીધું તમે કે જ્યારે પણ ધાતુ એસિડ સાથે રિએક્શન કરે છે તો ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. બરાબર? તો આમાં તમને પ્રક્રિયા લખવામાં સરળતા રહેશે. ત્યારબાદ આપણે ઝિંકની રિએક્શન લખીએ તો Zn. ઝિંકની જે રિએક્શન છે જે આપણે જો H2SO4 સાથે કરીએ તો ZnSO4 અગેન H2SO4 સાથે જો રિએક્શન કરીએ તો અહીંયા શું બનાવશે ZnSO4 અને અગેન H2 વાયુ મુક્ત કરશે. બરાબર? અહીંયા ગેસ લખ્યું છે G સ્મોલ g તેને ગેસ દ્વારા આપણે દર્શાવ્યા. ત્યારબાદ Cu ની જો વાત કરીએ આપણે તેની પણ લખી લઈએ. ચલો Cu H2SO4. બરાબર? તો કોપર ની જો વાત કરીએ તો H2SO4 છે તે એકવસ લેવલ છે. તમને તો બધે યાદ રાખો એકવસ. બધી રિએક્શન માં એકવસ એટલે કે જલીય દ્રાવણ. બરાબર? પાણી જલીય શું કામ તો કે આપણે મંદ લઈએ છીએ ને તો મંદ હંમેશા શેનાથી લેતો કે પાણી તમે ઉમેરો ને એસિડ માં જ્યારે તમે પાણી ઉમેરો ને ત્યારે તે કેવું થઈ જાય મંદ થઈ જાય. એટલા માટે H2SO4 મંદ લઈએ એટલે કેવું એકવસ કે જલીય દ્રાવણ છે. પાણીની અંદર H2O છે. બરાબર? એકવસ. એટલા માટે તમે જે નિપજ મળે છે મિત્રો તે નિપજમાં પણ સાઈડ પર જો એકવસ લખેલું છે. જે ચાર મળે છે તેમાં એકવસ લખેલું છે તે પાણીની અંદર તમને મળશે. તો Cu ની જે H2SO4 સાથેની પ્રક્રિયા છે તે આપશે નહીં. આ ખાસ યાદ રાખજો. Cu એસિડ સાથે પ્રક્રિયા આપશે નહીં. બરાબર? અહીંયા તમે લખી શકો કે પ્રક્રિયા થશે નહીં. તો આટલી વસ્તુ મિત્રો ખાસ તમે યાદ રાખજો. બરાબર? તો આ વાત થઈ આપણે ધાતુની જે છે એસિડ સાથેની પ્રક્રિયા. HCl સાથે પણ જોઈએ આપણે અને H2SO4 સાથે પણ આ પ્રક્રિયાઓ તમને ટેક્સ્ટબુકમાં કીધું છે તમે લખો. એટલે આ ખાસ તમારી શોર્ટ જે તમે નોટ્સ બનાવો તો એમાં બંને પ્રકાર એટલે પહેલા લખાય HCl સાથે અને H2SO4 સાથે બંને પ્રક્રિયા તમારે લખવાની છે અને હોમવર્કમાં તમારે સેન્ડ કરવાની છે. તો હવે તમને આગળ જો ટેક્સ્ટબુકમાં જે આપેલું છે કે જ્યારે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ ખાસ યાદ રાખજો કે H2SO4 અને HCl સાથે રિએક્શન આપીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે પરંતુ જ્યારે ધાતુની HNO3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો HNO3 શું છે મિત્રો તો કે નાઇટ્રિક એસિડ. બરાબર? HNO3 શું છે નાઇટ્રિક એસિડ. તો ખરેખર નિયમ મુજબ કોઈ પણ ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને હાઇડ્રોજન આપવો જોઈએ પણ HNO3 સાથે ધાતુ દ્વારા પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. એનું કારણ શું તો કે HNO3 થી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ જે HNO3 છે ને શું છે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે શું તો કે ધાતુનું શું કરી દેશે ઓક્સિડેશન કરી દે. બરાબર? કે ધાતુને ઓક્સિડેશન કરી દે એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનવા દેશે નહીં. બરાબર? તો આ રીતે એક તમે પોઈન્ટ ખાસ યાદ રાખજો તો તમે 1 માર્કમાં પૂછી શકો કે કયા એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ મળતો નથી. તો આન્સર તમે આપી શકો નાઇટ્રિક એસિડ. અને કારણ પૂછે તો કારણ કે નાઇટ્રિક એસિડ જે છે HNO3 તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે H2 નું ઓક્સિડેશન કરી પાણી ઉત્પન્ન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ રિડક્શન પામે છે. બરાબર? તો એ શું કરશે એમાં તમને નિબંધ કેમ મળે તો કે એક તો પાણીનો અણુ છૂટો પડે અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને. બરાબર? NO2 છે, NO છે, N2O છે. બરાબર? આ બધી રિએક્શન આપશે પરંતુ મેગ્નેશિયમ અને મેંગેનીઝ ખૂબ જ મંદ HNO સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આ ઉપવાદ ખાસ યાદ રાખજો તમે મિત્રો કે બીજી કોઈ પણ ધાતુ HNO3 સાથે પ્રક્રિયા કરી
અને હાઇડ્રોજન વાયુ આપશે નહીં, પરંતુ બે ધાતુ તમને આપેલી છે Mn મેંગેનીઝ અને Mg મેગ્નેશિયમ. Mn અને બીજી આપેલી છે તમને Mg. આ બંને જ્યારે HNO3 સાથે પ્રક્રિયા આપશે HNO3 સાથે, બરાબર? તો આ બંને HNO3 સાથે પ્રક્રિયા આપશે અને ત્યાં તમને H2 વાયુ છૂટો પાડશે. પણ આ અતિ મંદ લેવાનો છે તમારે. કેવો? અતિ મંદ, એટલે ખૂબ જ મંદ, બરાબર? તો Mg અને Mn આ બે પ્રક્રિયા આપી શકે છે. તમે આગળની પ્રવૃત્તિઓ ઘણી જગ્યાએ જોઈ, અહીંયા પણ આપણે વાત કરી કે મેગ્નેશિયમ છે તે કિસ્સામાં ઘણા કિસ્સામાં પરપોટા ઉત્પન્ન થવાનો દર સૌથી વધુ હોય છે, બરાબર? કે Mg નો પરપોટા ઉત્પન્ન થવાનો આપણે આગળ જોયું હતું કે Cu અને Mg આ બંનેની તમે રિએક્શન કરાવો તો પરપોટા ઉત્પન્ન થતા હતા, બરાબર? અને તે સપાટી પર તરવા લાગતું હતું, બરાબર? તો પ્રક્રિયા પણ સૌથી ઉષ્માક્ષેપક હતી, બરાબર? આની જે પ્રક્રિયા હોય Mg ની તે કેવી ઉષ્માક્ષેપક હોય. ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ કે જેમાં ઉષ્માનું ઉત્સર્જન થાય જે પ્રક્રિયા દરમિયાન તેને ઉષ્માક્ષેપક કહેવાય, અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય તેને ઉષ્માશોષક પ્રક્રિયા કહી શકો તમે. તો પ્રતિક્રિયાત્મકતાનો જે દર છે તે Mg, Al, Zn અને F ક્રમમાં ઘટે છે. કોપરના કિસ્સામાં પરપોટા જોવા મળતા નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. તે દર્શાવે છે કે કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરતું નથી. અહીંયા દર્શાવ્યું આપણે કે કોપર જે છે તે H2SO4 કે HCl આ બંને સાથે અથવા ઓર લખીએ અહીંયા આપણે, અથવા HCl તો H2SO4 કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા આપતું નથી, બરાબર? જ્યારે બીજાની આપણે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો Mg ની સૌથી વધારે છે પ્રતિક્રિયાત્મકતા, બરાબર? અહીંયા લખીએ આપણે તો કે Mg જે છે તે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે, એટલે કે સૌથી જલ્દી પ્રક્રિયા આપી દે છે. ત્યારબાદ એલ્યુમિનિયમ, ઝિંક અને Fe, બરાબર? ત્યારબાદ આવશે એલ્યુમિનિયમ, એનાથી ઓછી ઝિંક અને સૌથી ઓછી Fe. આ જે ક્રમ છે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, આને શું કહેવાય મિત્રો? પ્રતિક્રિયાત્મકતા, બરાબર? પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. પ્રતિક્રિયાત્મકતા એટલે શું? તો કે રિએક્ટિવિટી, કોણ જલ્દી રિએક્શન આપી દે છે, બરાબર? સૌથી જલ્દી રિએક્શન કોણ આપે છે, તો સૌથી સારા પ્રમાણમાં રિએક્શન કોણ આપે છે, આવું પણ તમે અહીંયાથી કહી શકો. તો આ HCl H2SO4 સાથેની પ્રક્રિયા છે, બરાબર? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. Cu જે છે તે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું નથી. ત્યારબાદ આપણે એક વાત કરી કે Mn અને Mg જે છે તે અતિમંદ HNO3 સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એ સિવાયની બધી જ ધાતુઓ અથવા તો જે ધાતુની વાત કરીએ છીએ તે ધાતુઓ HNO3 સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ આપતું નથી. કારણ પૂછે તો કે HNO3 જે છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને H2 હાઇડ્રોજન છે એની બદલે H2O ઉત્પન્ન થાય છે પાણીનો, બરાબર? અને નાઇટ્રોજન ઓક્સાઇડ તેમાં એક ઉપનિબંધ તરીકે પણ મળે છે, બરાબર? તો H2SO4 સાથેની આ જે પ્રક્રિયા છે 1 2 3 4 અને 5 જે આપતું નથી પણ એમાં આપણે ખબર હોવી જોઈએ કે કઈ ધાતુ HCl કે H2SO4 સાથે રિએક્શન આપશે નહીં, બરાબર? તો એની પણ માહિતી આપણને હોવી જોઈએ. તો આ પાંચ ધાતુઓ અને આજે વાત કરી છે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ અને HNO3 વાળી જે વાત કરી છે કે કઈ ધાતુઓ HNO3 સાથે પ્રક્રિયા આપશે અને હાઇડ્રોજન વાયુ આપશે, ત્યારે એવી કઈ ધાતુઓ કે HNO3 સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ આપશે નહીં, બરાબર? તો એ તમે વિડિયો પુશ કરીને સ્ક્રીનશોટ લઈ લો. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે, બરાબર? ખૂબ જ ઉપયોગી માહિતી છે, ટેક્સ્ટબુકમાં આપેલી નથી આ પ્રક્રિયાઓ, ખાસ લખી લેજો, બરાબર? તો હવે આને રફ કરું છું, બરાબર? આ વાત કરી આપણે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. એમાં આપણે ત્રણ એસિડની વાત કરી, HCl સાથે પ્રક્રિયા, H2SO4 સાથે પ્રક્રિયા અને HNO3 સાથે પ્રક્રિયા. તો આ ત્રણ
બાદ જે છે તે ટૂંકનો સ્વરૂપે તમારે લખવાની છે શોર્ટકટમાં અને તેને તમારે હોમવર્કમાં સેન્ડ કરવાની છે. તો હવે નેક્સ્ટ વાત કરશું આપણે ધાતુઓ અન્ય ધાતુઓના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો જોઈએ આપણે કે ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે એટલે કે ધાતુ અને અન્ય જે છે તે ધાતુનો અથવા તો ધાતુના ક્ષારના દ્રાવણો સાથે કઈ રીતે ધાતુ પ્રક્રિયા કરે છે તે તમારે જોવાનું છે. તમને એક પ્રવૃત્તિ આપે છે 3.12 કે તાંબાનો એક શુદ્ધ તાર અને લોખંડની એક ખીલી લો. તમે કસનળીઓમાં તાંબાના તારને કસનળી જે લેશો, કસનળી એટલે ટેસ્ટિંગની અંદર તાંબાના તારને આયર્ન સલ્ફેટના દ્રાવણમાં મૂકો, બરોબર, FeSO4. તો એક જે તાંબાનો તાર છે તેને આયર્ન સલ્ફેટના દ્રાવણમાં મૂકો અને જે લોખંડની ખીલી છે તેને સલ્ફેટના દ્રાવણમાં મૂકો, કોપર સલ્ફેટના દ્રાવણમાં, અને 20 મિનિટ બાદ તમે જુઓ કે એમાં શું ફેરફાર થાય છે. તો એ તમને આકૃતિ 3.4 માં પણ આપેલું છે. તો આના ઉપરથી આપણે તારણ પણ કાઢી શકશું અહીંયા કે સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનોમાં દ્રાવણ અથવા તો પીગળેલા સ્વરૂપમાં વિસ્થાપિત કરી શકે. જે સક્રિય ધાતુના જો અહીંયા તમે જે ધાતુ લો છો અને ધાતુનો ક્ષારનું દ્રાવણ લો છો, તો સક્રિય ધાતુ છે, બરાબર, કોઈ પણ કે વધારે આપણે સક્રિયતાનો ક્રમ જોયો આગળ, તો જે સક્રિયતાનો ક્રમ છે તેના આધારે વધુ સક્રિય ધાતુ છે, બરાબર, વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનોના દ્રાવણ અથવા તો પીગળેલા સ્વરૂપમાંથી વિસ્થાપિત કરી શકે છે. બરાબર, તો અહીંયા ધાતુનો ક્ષાર છે તો તેનું દ્રાવણ છે, તેમાં બે વસ્તુઓ છે ને, ધાતુ આયન પણ હોવાનો છે સાથે સાથે. તો આ જો આ ધાતુ છે તે ઓછી સક્રિય હોય અને આ તમે જે ધાતુ લો છો તે વધુ સક્રિય હોય, તો આ જે દ્રાવણ છે તેમાંથી આ ધાતુને તે વિસ્થાપિત કરી શકશે, આ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે. તો અહીંયા તમને આપેલું છે કે નીચે કોમન એક્ઝામ્પલ પણ આપેલ છે અને એક વસ્તુ આપેલ છે કે ધાતુ A અને ધાતુ B ના ક્ષારનું દ્રાવણ. તો એક્ઝામ્પલ લઈએ આપણે કે કોઈ પણ ધાતુ એક છે A પ્લસ ધાતુ જે B છે તે ખાલી ધાતુ B નથી લેવાનું પણ B ના ક્ષારનું દ્રાવણ, ધાતુ B ના ક્ષારનું દ્રાવણ. અને આ જે રિએક્શન આપશે તો તમે તેને થોડો ટાઈમ જવા દેશો તો એના ક્ષારનું દ્રાવણ અને ધાતુ B તમને અલગ મળી જશે. અહીંયાથી શું થઈ જશે કે એના ક્ષારનું દ્રાવણ ને પ્લસ તમને અલગ મળશે ધાતુ B. તો અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો કે શરૂઆતમાં પ્રક્રિયામાં આપણી પાસે ધાતુ A હતી ને જે B હતી તે ક્ષારના દ્રાવણની અંદર રહેલી હતી. તો હવે જે નિબંધ મળે છે એમાં શું થાય છે તો કે આ ધાતુ A છે તેને B નું સ્થાન લઈ લીધું, એટલે હવે દ્રાવણ છે તે એના ક્ષારનું બની ગયું અને ધાતુ B જે છે તે અહીંયાથી છૂટી પડી. અહીંયા જોવો છો તમે કે ધાતુ B, તો આને શું કહેવાય, બરોબર, આને તમે શબ્દોમાં કેવું હોય તો કઈ રીતે બનાવી શકો તમે તો કે ધાતુ B નું વિસ્થાપન થયું એવું તમે કહી શકો. ધાતુ B નું શું થાય છે અહીંયા વિસ્થાપન અને તેનું પ્લેસ કોણ લઈ લે છે A, બરાબર. તો આ રીતે વધારે સક્રિય ધાતુ છે તે ઓછી સક્રિય ધાતુને એના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે છે. તો ત્યારબાદ તમને ખાસ મહત્વનું એક કોષ્ટક આપેલું છે 3.2, બરાબર, 3.2 એને તમે સક્રિયતા શ્રેણી કહો છો, સક્રિયતા શ્રેણી. તો સક્રિયતા શ્રેણી એટલે શું તો કે કઈ ધાતુ સૌથી વધારે સક્રિય છે અને કઈ ધાતુ સૌથી
ઓછી સક્રિય છે, બરાબર? તો તમે જોશો એમાં તો આ સૌથી પહેલું છે પોટેશિયમ, પછી છે સોડિયમ, પછી છે Ca એટલે કે કેલ્શિયમ. આ લખો તમે એની શ્રેણી. તો કેલ્શિયમ, પછી તમે જો બીજી વાત કરો તો બીજું આવે છે સોડિયમ, પછી Ca છે, સોડિયમ છે, પછી Ca આપે છે તમને કેલ્શિયમ. ત્યારબાદ Mg, Al અને Zn. ત્યારબાદ આપે છે તમને Mg, Al, Zn આપે છે એટલે કે ઝિંક આપેલું છે. ત્યારબાદ Fe, Pb અને હાઇડ્રોજન, બરાબર? Fe, Pb અને હાઇડ્રોજન. ત્યારબાદ Fe, Pb અને હાઇડ્રોજન. ત્યારબાદ આપણે મિત્રો તમને Cu, Hg, Ag અને A. Cu, Hg, ત્યારબાદ તમને આગળ છે Ag અને A. Ag અને A. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોઈ હોય, સૌથી વધારે સક્રિય હોય તો તે K છે, બરાબર? સૌથી વધારે પોટેશિયમ. ત્યારબાદ તમે આગળ વધો તો તેની સક્રિયતા ઘટતી જાય છે, બરાબર? આ રીતે તમે દર્શાવી શકો, બરાબર? તો સૌથી ઓછું સક્રિય કોણ થાય? એ પીયું એટલે કે ગોલ્ડ, બરાબર? ગોલ્ડ જે છે તો સોનું કહીએ આપણે, તે સૌથી ઓછું સક્રિય છે. જ્યારે K જે છે તે સૌથી વધારે સક્રિય છે, સૌથી વધારે સક્રિય. અને તેમ તમે જેમ જેમ અહીંયા નીચે જતા જશો આગળ તેમ સક્રિયતા ઘટતી જાય છે, બરાબર? પોટેશિયમ થી તમે આગળ જશો કે ગોલ્ડ સુધી તો સક્રિયતા સૌથી ઘટતી જાય ધીમે ધીમે, બરાબર? તો આ તમે ક્રમ ખાસ યાદ રાખજો, બરાબર? આના આધારે ઘણી બધી માહિતી તમે આપી શકો છો. તો આટલી વાત આપણે અહીંયા કરી. ત્યારબાદ આજે મેં તમને જે હોમવર્ક આપેલું છે, બરાબર? આ સક્રિયતા શ્રેણી તો લખવાની છે, પ્લસ તમારે ધાતુની HCl, H2SO4 અને HNO3 આ ત્રણેય એસિડ સાથેની પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખવાની છે, બરાબર? અને એ તમારે હોમવર્ક સ્વરૂપે 87 ત્યારબાદ આ 87 આના પર તમારું હોમવર્ક સ્ટેન્ડ કરવાનું રહેશે. તો વધુની વાત આપણે વધુ ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.